જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ કલેક્ટર કચેરી સામે ધરણા કરાયા। ફોર્મ નંબર 7ની ખોટી સ્વીકૃતિ સામે કોંગ્રેસનો વિરોધ। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા અંતર્ગત તારીખ 19 ડિસેમ્બર 2025ના મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। આ અનુસંધાને વાંધા, સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની અંતિમ તારીખ 18 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી। જો કે તારીખ 16 જાન્યુઆરીથી અચાનક સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 દાખલ થવા લાગ્યા હોવાને કારણે રાજકીય વિવાદ ઊભો થયો છે। કચ્છ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે જિલ્લા સેવા સદનના પરિસરમાં ખોટી સ્વીકૃતિ સામે હોળી કરી હતી તેમજ કલેક્ટર કમલમ નામકરણ કરવાનું કહ્યું હતું। આ સાથે કોંગ્રેસે રજૂઆત કરી છે કે કોઈ પણ વાંધા અંગે સૌપ્રથમ વાંધેદાર પાસેથી પુરાવા લેવાય અને પછી જ મતદાર અથવા BLOને નોટિસ આપવામાં આવે, જેથી સાચા મતદારોને બિનજરૂરી હેરાનગતિ ન થાય। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ચૂંટણી આયોગ યોગ્ય પગલાં નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કાનૂની લડત લડવામાં આવશે। અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે SIRની કામગીરી ચાલી રહી છે, એમાં કચ્છ ભાજપ દ્વારા મોટે પાયે મત ચોરી કરવા માંગે છે। જેમને સાચા મતદારોના 66,000 નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો। અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે। એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો, ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ હોય, બધાને એમના મતનો અધિકાર છે। અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે, ત્યારે આ ભાજપના બેશરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી 66,000 જેટલા ફોર્મ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા। કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફરાતફરીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે। સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધારે નામો કમી કરવા માંગે છે। આપણે SIRની કામગીરી BLOએ ખૂબ શાંતિપૂર્ણ રીતે 1 મહિના સુધી કરી। અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે BLO ઘરે ઘર ફરી અને મતદાર યાદી સુધારણાની કામગીરી કરી છે અને કામગીરીના અંતે કચ્છમાંથી 2,14,000 મતો કમી થયા છે। તો પછી અમે BLOએ જે કામગીરી કરી લીધા પછી જો આટલા બધા વાંધા આવતા હોય તો BLOએ ખોટી કામગીરી કરી છે, એનો જવાબ આપો। તો આ ખોટા નામો જો નીકળશે એક પણ નામ, તો અમે અધિકારીઓને પર કીધું છે, કલેક્ટર સાહેબને પર કીધું છે કે તમારી જવાબદારી બનશે। વહીવટીતંત્રના વડા તમે છો, તમારી જવાબદારી, પ્રાંત અધિકારીઓની જવાબદારી, મામલતદારોની જવાબદારી અને BLOની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે। અગાઉ પણ આપણને બધાને જાણકારી છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કાટમાળમાં અનેક શિક્ષકોને આ લોકોએ ભાજપવાળાએ ફંસાવ્યા હતા। ખોટા બિલોમાં સહીઓ લઈ અને હજારો શિક્ષકો હજી પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। અમે BLOને પણ આ જ વાત કરી કે તમે ક્યાંય ખોટું કામ કરતા નહીં। કોઈ અધિકારીનો તમને કોઈ આદેશ આવે તો આદેશ પણ માનતા, ખોટો આદેશ માનજો નહીં। અને એક પણ જો સાચો વ્યક્તિનું નામ નીકળશે તો અમે આખા ગુજરાતમાં લડત ચલાવવાના છીએ। એટલે કલેક્ટરશ્રીને આજે અમે આ આંદોલન કરી, આજે આપણે ધરણાનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવેલો હતો। આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન આખા ગુજરાતમાં થવાનું છે। ભાજપ જાણી ગઈ છે કે આ 2,14,000 જે મતો નીકળ્યા તો એ ખોટા મતો કરી અને એ મતદાન કરાવતા હતા। એટલા માટે થઈ અને હવે એને એવું ડર લાગવા માંડ્યો, એની ગાદી હલવા માંડી। એટલા માટે થઈ અને આ કારસો રચ્યો છે। કારસો એટલો બધો ખરાબ કે ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ક્યારે આવું નથી બન્યું કે ભાઈ તમે કોઈ મતનો અધિકાર કેવી રીતે છીનવી શકો। સાચા મતદારો છે અને ખાસ કરીને કોંગ્રેસને જે આપવાવાળા કોંગ્રેસ પ્રેરિત મતદારો છે
એના નામ હટાવવા માંગે છે તો આ અમે કઈ રીતે સહન કરી, અમને જાણકારી મળી. એક જ દિવસમાં તમારો આ કાર્યક્રમ 17 તારીખ સુધી, લગભગ 1 તારીખથી કરીને 17 તારીખ સુધી ચાલ્યો છે. ત્યાં સુધી સંખ્યા નથી આવ્યો, ત્યાં સુધી વાંધા નથી આવ્યા. અને માત્ર જ્યારે એક જ દિવસ બાકી રહ્યો, છેલ્લી 18 તારીખ હતી, 18/12, 17 તારીખના બધા વાંધા રજૂ થાય છે. દર્શક મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.